રાજ્યમાં આગળ વાત કરીએ તો કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં સરપંચ જે રીતે ઉપસરપંચે આક્ષેપ લગાવ્યા છે। મહત્વનું છે કે વિકાસ કામોના નામે 4 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉપસરપંચે આક્ષેપ કર્યો છે। સરપંચે તાલુકા પંચાયતની કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી હતી। વોટર ફિલ્ટર પ્લાન્ટ મુકાયા પણ નથી અને બિલો બની ગયા છે। ટીડીઓને લેખિતમાં જાણ કરીને તપાસ કરવાની ઉપસરપંચે માંગ પણ કરી છે। હાલમાં ઘણી વાર આપણે ટીડીઓ સાહેબને જાણ કરેલ છે કે મેસવાણમાં ફિલ્ટરમાં ભ્રષ્ટાચાર થાય છે અને હું મારો સરપંચ બને ત્યાં જઈને કહી આવ્યા હતા હોત કે ભાઈ સાહેબ આમાં ભ્રષ્ટાચાર થાય તો પણ અમે અહીંયા અત્યારે ત્યાં ફિલ્ટર છે નહીં અને બિલ પાસ કરી દીધું તો અમારા ગામના રાજુભાઈ કનેરિયાને અમે ના પાડી હતી જેમના કામ એ કરે એમ કરીને ઘરાટ જેવા તેવા નબળા કામ આની પહેલાં આગળના કામ છે તે બધું કેમેરા છે, સીસી કેમેરા, ડસ્ટબિન બિલ છે, પાણીના પ્લાસ્ટિકના પેલા